એટલે બાપુ એક શું છે ઉપર જાય ને એટલે ગેટ આવે. હવે હા પડજો, હવે ઉપડી જવો તમે. અને આજ હકીકત આજનો પ્રોગ્રામ કંઈક જુદો હોય છે. કારણ કે અમુક બેઠા હોય ને તો અમને અંદરથી ઉપડે યાર. એ ત્યાં જાય એટલે ગેટ આવે. આપણે ટોલ નાકે હોય ને એવો આડો હાડાવાળો, એ ત્યાં જઈએ એટલે આપણું નામ લખાવાનું, માયાભાઈ આહિર એમ. તમે તો 16/5/1972 માં ગયા હતા. હા ભાઈ આવ્યા. હા ભાઈ આવ્યા. સારું. એટલે એ ન્યાલી આપણને કાર્ડ આપે. કાર્ડ હોય એવડું. નિરાત રાખજો, બધું આમાં કાયદેસર હાલ છે. હવે આવું કાર્ડ હોય, ચાલ્યો. એ કાર્ડ લઈને આપણે આગળ જઈએ એટલે બીજો ગેટ હોય, ત્યાં એ કાર્ડ આપવાનું. એટલે એ કાર્ડ સીધા કોમ્પ્યુટરમાં નાખે. માયાભાઈ એમ પછી તો આખો ડેટા આપણો નીકળે અને એ પછી નામ ન પૂછે કાર્ડ આપ્યું એટલે. માયાભાઈ આહિર કે હા ઉભા રહ્યો, ક્યાં ક્યાં ગામમાં હું ઉપાડા લીધા જાણી લો. એટલે આખી જિંદગીનો સરવાળો નીકળે. એટલે સારા છો તમે. તમે પાપે એટલા કર્યા છે, પૈસા બહુ લીધા, પણ તમે માણસોને દાંતે એટલા કઢાવ્યા છે. અને જેણે બહુ દાંત કાઢ્યા એને તમને કાંઈ આપ્યું નથી. એનું તમારી પાસે ફળ છે. પછી તમે એટલી બધી ગાયોના ઘાસચારાના ફાળા કર્યા છે. હમણાં એક ખૂટીઓ મને મારવા દોડ્યો બાપુ. હું મારીને વાહે ખૂટીઓ આવ્યો આવે. હું કે ભાઈ મારતો નહીં ઉભો રે. મને કે ઉભો રે, મારવો નથી, ઉભો રે. હું તો ઉભો રહ્યો. મૂળ તો પાછો ગાયોનો ગોવાળ. એટલે મેં તો ગોવાળ ખૂટિયામાં પણ ભાઈ વાહે મને કે ભાઈ કામ છે, ઉભો રે ને એક હિંગડું મારવાનું. એમ ન હોય. મેં કીધું ભલા મને તમે કીધું ઉભો રહ્યો, કામ છે, કાંઈ નહીં કરું. ઘડી પેલા પીડ્યા. ખરેખર આયોજક બહુ સારા છે, કીધું કરે છે. નહીતર મારા અમુક જગ્યાએ અમારું કીધું જ ન કરતા, આપણે આમાં ડોળા કાઢે. હવે છૂટા જોવે. બહુ સારા. અમારા ઘરે આવ્યા તો મને મજા આવી. નહીતર હું આયોજકો જે આવતા એને વાડીએ જ લઈ જાઉં. ઓછું પેમેન્ટ કે ખૂટ્યો તરત ત્યાં રાખ્યો છે વાડીએ. પછી એમ કે હા એટલે આપશું જ તે. પછી ઓલાને કોઈ બાંધે. તમારે એમ કે માયાભાઈ નું પેમેન્ટ વધ્યું કેમ? આમ વધ્યું. દાંત કાઢવું એટલે ખૂટ્યો કેવું એક હિંગડું મારવા. હું કામ? મને કે ગાયોના જ લાભાર્થે કરો, ખૂટી હવે હું તમારું બગાડ્યું. વાદે આવી. મેં કીધું માનું થાય પછી બાપા તમે જમી લેજો ભેગા. એટલે ઓલો ગયો અંદર. એટલે કીધું કે તારા પાપ ને પુણ્ય બે હરખ્યા છે, ન પાપો ન પુણ્યમ. માના ઝીણા જેવો પાછો આવ્યો છે. એટલે હવે જો તમે આપણે પાપ કર્યા હોય તો આપણે લાલ કાર્ડ આપે, રેડ એટલે નરક. જો પુણ્ય કર્યા હોય તો ગ્રીન કાર્ડ આપે એટલે જન્નત, સ્વર્ગ. આને બે આપ્યા કે તારે સ્વર્ગમાં જવું હોય તો જા અને નરકમાં જવું હોય તો જા. બે કાર્ડ તને આપી છે. હવે બે કાર્ડ આપણને મળ્યા હોય તો સ્વાભાવિક આપણે ક્યાં જઈએ? સ્વર્ગમાં જાય ને સ્વાભાવિક. જોયું નથી તોય લાલચ બધાનું હોય. અને અત્યારે અમુકે એવું જ અઘરું કર્યું છે કે તમે અમારા ગુરુને મળી જાઓ ને અમારા ગુરુ તમને થાપા મારી દે એટલે તમે આખો પરિવાર વૈકુંઠમાં, તું તારો ગુરુ પેલા હામાં થાપા મારીને વૈકુંઠમાં જી આવો ને પછી અમને કયો અમારી વાહે ઉંબાડી લ્યોમાં. હવે ઓલો બાબા છે આમ જ કરે, નિર્મળ બાબા. હવે જો કે ભૂહાઈ ગયું નામ. અને પછી બધા એના પાકીટ બાપુ ખુલ્લા રખાવે ઓડિયન્સમાં કે બધા પોતાના પાકીટ ખુલ્લા રાખો. એટલે બધા પાકીટ આમ ખુલ્લા રાખે એટલે આમ કરે એટલે પાકીટમાં કોઈ દી રૂપિયા ન ખૂટે. તારા હાથમાં એટલી તેવડ હોય તો તું ટિકિટ 8,000 રાખીને હું કામ બોલાવીશ?
તો તારા ને તારા ખિસ્સામાં આમ 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 કર્યા કરીને અમને હું કામ ઉપાડા લે. કૃપા કરીને હું તમને એક વાત કહું સાહેબ, એટલે ઓલું ન લગાડતા, પણ તમને એક વાત કહું, ભગવાન પાસે બુદ્ધિ જ સારી માગજો. પૈસા બાબતની માંગણી ન કરતા, તમારા પ્રારબ્ધનું જા હશે ને ત્યાંથી તમને ગોતીને લઈ જાય. અમે તમારા હામાં બેઠા, આ બોલજી છે એટલે બોલાવો ને. અને અહીંયા આ મંડળ પાસે મારા લાખ રૂપિયા પીડ્યા છે ને, એટલે માયો આયર મગજમાં સીડ્યું કે એને જ લાવો. ફોનમાં કહો ભાઈ હમણાં નથી, અમે આવીએ ઘીરે, આવીએ ઘીરે દેવા આવીએ ઘીરે. હા બોલો, આ 5-10 વર્ષ પહેલા બોલે તો 5,000 ન પતી જાય, પણ આ વ્યાજ થયું. મારા પડ્યા હતા એટલે વ્યાજ થયું. આ વાત એ માટે કરું છું, ખોટા ઉપાડા ન લેવા. જ્યાં ભાગમાં હશે એ તમને ગોતીને દે. તમારું સ્ટેન્ડ જાળવી રાખો, તમારો પાટો ન છોડો, તમારી ગતિ ન છોડો, જે વિષયમાં હોય એમાં. ધંધા બદલા બદલ ન કરવા. અને મને ટિકિટ મળતી હતી આવક બાબુ, તળાજાનો ધારાસભ્ય હતો ત્યારે. એ ખાલી તળાજાના 130 ગામનો જ રહેત. એ ધંધો આપણે કરાય નહીં. ધંધો સારો છે, એ વગર રોકાણનો જ છે, સમાજની સેવા જ છે, એમાં કાંઈ ખરાબ નથી, પણ એ સેવાની આપણી પાસે આવડત નથી. આપણે આવડત આમાં, એટલે ખોટું ક્યાંય આડાવડે ગોથું ન ખાવું. કહેવાનો મતલબ અત્યારે આવું બહુ ઉપડ્યું છે, ફલાણા બાપુ બહુ મોટા ને ફલાણા ઓલા બહુ મોટા. એ મોટા હોય તો મોટા જ હોય બધા, આપણે કાંઈ બોલું નહીં, પણ એ આશીર્વાદ લઈ લેવાય, પગે લગાય સંતોને. પછી તમે એમ કહો કે ઇતના કર દો બેટા, ભગવાન કા હિંડોળા સોના કા બનાને કા હે. એ સોનાનું બનાવે છે તો અવતાર લે, તમે માળા ફેરવો ને તમારે હોનાની હિંડોળે ભગવાનની પૂજા કરવી એમ, અને એ હિંડોળે પછી તમારે બેહવું. એટલે ઓલા બે કાર્ડ આપ્યા, વાત પૂરી કરું. 2 કાર્ડ આપ્યા. હવે સ્વર્ગના નરકના, એટલે હવે આપણે સ્વર્ગ જોયું નથી તો એવી કલ્પના હોય ને કે હા સ્વર્ગ તો એ તમને કહો એવી સારી કલ્પના લઈને માણસ સ્વર્ગના ગેટમાં કાર્ડ નાખ્યો તા, દરવાજો ખરાડ દઈને ખુલ્યો, ધૂળ ઉડે. નગર કલ્પના હતી કામ જાહુતા પાણીના ફુવારા એ ઉડતા છે, એ લાઇટો ઝમક ઝમક થતી છે, અને અપસરાવો ધા દઈ તકડીન ધા. એ માયલું કાંઈ નહીં. 3-4 જણા બીડી પીવે બેઠા બેઠા. જેલમાં જેમ નવો કેદી આવે ને કહેતા કે આ હેમાં આવ્યો હોય છે, 327 માં આવ્યો. ઠીક, હા કાલે ઓલો સાપામાં તો એ છે ને, હા કારણ કે હોના ધંધા ને હવને ખબર હોય. આવ્યો ઓલો ગોથું ખાઈ ગયું. એટલે ઓલા બેઠા થયા ને કીધું કે સ્વર્ગ છે. ઓલા કે કેમ કે બોર્ડ બહાર બોર્ડ માર્યું ને તો છે કે સ્વર્ગમાં તમે એટલે સહી સહી ભાઈ કે આમાં નરસિંહ મહેતા કે એવું કોઈ આવ્યું ન થાય. મીરાબાઈ તક બાયુ માણસ કોઈ છે જ નહીં અહીંયા. તુલસીદા બાપુ ભાઈ એવું કાંઈ જે સહી સહી ખોટા ગણ્યા એમાં. ઓલો માણસ ગોથું ખાઈ ગયું કે સ્વર્ગમાં આવી તો નરકમાં શું પરિસ્થિતિ. કાઢતો હતું જ સીધો બહાર નરકના ગેટમાં જા બાપુ આમ કાર્ડ નાખ્યું અને દરવાજો ખુલ્યો. ઓહો ઐશ્વર્યા રાય નું પાંચું ન આવે એવું તો ફૂલ લીલી શું સ્વાગતમ શું સ્વાગતમ. હા બાપુ જેમ આમ ડગલા ફરતા એમ લાઈટું થવા મળે, ફુવાર આગળ આગળ થા ફાડ ફાડ. આગળ હાલ્યો તા તમ હાથમાં કડતાલ ને નરસિંહો નાચે. એ મારે એક રે તમારો
આગળ આવ્યો તો મીરાબાઈ કે ના રે મલા જાય મેં કરીએ રાણાજી અમે કે ની રે રે લાજુ મેં કરીએ રાણાજી ક્યો ઓલો ગોતો હારા હારા બધા અહીંયા જમાવટ બોલે ત્યારે કોકને પૂછ્યું કે આ નરક છે ત્યારે હામેલી જવાબ બાપુ એ આવ્યો કે એ બોર્ડ ભૂહી નાખ બોર્ડ ઉપર હાલમાં જ્યાં મહાપુરુષો બેઠા હોય ને ગાંડા ત્યાં સ્વર્ગ જ હોય પછી ધરતી હોય તોય ભલે અને બીજો યુગ હોય તોય ભલે મહાપુરુષ જ્યાં બેઠો હોય ત્યાં સતયુગ જ હોય અને મહાપુરુષ બેઠો હોય ત્યાં સ્વર્ગ જ હોય તું બોર્ડ ભૂહી નાખ દોસ મનની ગ્રાંથિને તોડી નાખ જ્યાં બેઠો ત્યાં જ લહેર ત્યાં જ તારું સ્વર્ગ પછી તમે જ હાવ કોપ ભુવન કરીને બેહો ભગવાનની દયા નથી અત્યારે આ 30 વર્ષ પહેલા ખબર હતી આ મોબાઈલના બટકામાં આપણે વાતો કરીશું 30 વર્ષનું જ કરો ને આઘું નથી જાવું એને બદલે અત્યારે હાલો ગામડામાં થોરની વેડા ડોબો વાત કરતા ના થો બોલું હા શે ઘીરે આપો ને ઘડીક ગામડું પગ્યું આ સાંભળી ઓલી ફોન લે હાલો લે ક્યાં છો હા મારા બાપા કહેતા હતા તમે આવ્યા હતા હા હા મારા બાપા એ હાથિયું ક્યાં ગયા હા મારા બા એ ગોદડા ધોવે હા મારો ભાઈ ઘાસલેટ લેવા ગયો હું વાડીએ ભેહું પાવા આવી હતી હા એટલે હાંભરો તો ખરા જ ને હા 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 લે એવું થોડું હોય અમાર ભાઈ નો જ ફોન છે હા હા ઈ નાનો છે ભણવા દે ઈ છે તો દે ને મારા બાપા થોડો ફોન દે હું કરું મોબાઈલ હવે આને આ બધાની સાથે તમે સતયુગ ને લ્યો દ્વાપર યુગ ને લ્યો દ્વાપર યુગમાં ઓનલી એક જ વ્યક્તિ પાસે દૂરદર્શન હતું ટીવી સંજય મહાભારતનું એ આખે આખું યુદ્ધ લાયકાસ્ટ ધૃતરાષ્ટ્રને આપ્યું સંજય ન હોત તો મને તમને ગીતા પણ ન મળત આભાર સંજયનો અને ગીતા જેવા ગ્રંથનું ધૃતરાષ્ટ્રથી ઉદ્ઘાટન પહેલો શબ્દ ધૃતરાષ્ટ્ર વાચ હે સંજય મારા દીકરાઓ શું કરે છે એક જ પાસે દૂરદર્શન હતું એને બદલે અત્યારે ઘરે ઘરે 262 ચેનલ જોવાનું આવે ન જોવાનું આવે આ યુગ જ્યારે છોકરી છોકરાને સંબંધ થાય તો ઘરેણા પછી ન ખાય પણ હામામાં મોબાઈલનું બટકું તો લઈ જ લે પછી વાળું કર્યા પછી હામામાં મેસેજ આપણે એમ કે ભાઈ ગોદડો ઉઠીને હુઈ ગયો પણ એને ગોદડાની અંદરથી આમ મેસેજ કહેતા દેખાડો આમ આપણે ભાઈ હુઈ ગયો ને મેસેજ કરે ડોહો રીંગનું મોઢું મરડી નાખ્યું હોય એક છોકરી છોકરાના સંબંધ થયેલો હોય છે છોકરે મેસેજ કર્યો અને અત્યારના યુવાન આવી વાતો કરી તો ગોઠે બહુ યુવાનોમાં થનગનાટ હોય અને અમુક ઉંમર સુધી જ હોય કોકે ખોટું દાંત કાઢાય તો 15 દી હેરી નો બદલે તારી માં ગાંડી છે આખા ગામે પટિયા પાડી લીધા પેલા તું બહાર નો હજી આવ્યો છો હાથ મરી જાય આવું બધું બસમાં કોકે ખોટું દાંત કાઢે તો થેલા મળે ઉપાડવા લાવો બેન અમી લઈ રહેવા દે સસ્તી લોકપ્રિયતા લેમાં તૂટી જાય
પણ એ બધું જે ઉંમરે સારું લાગતું એ લાગે, હોવું જ જોઈએ એ રીતે. હા પણ એ કઈ 80 વર્ષના ભાભા થેલા ઉપાડે થોડા સારા લાગે. લાવ લાવ ગગી લઈ લો, હવે તું તારા જોડા નથી ઉપાડતો. એટલે જે ઉંમરે જે થતું હોય થાય. રામ જેવા રામ હોહરવા 14 વર્ષ નીકળી ગયા તેથી સુધારો ન છો તો અમારાથી કાંઈ થાય નહીં. એટલે જે થતું હોય થાય. મેસેજ મોકલ્યો, સૂતી હો તો સપના મોકલજે, હસતી હો તો હસી મોકલજે, રડતી હો તો આંસુ મોકલજે, જાગતી હો તો શમણા મોકલજે. ઓલી દીકરીએ મેસેજ વાંચ્યો કે હા હા ગુગેશ મરવાનો છો, આની આંગળી નકુસામાં આવી હે. ઓલી દીકરીએ ટૂંકો જ મેસેજ મોકલ્યો, વાસણ ધોવશું એઠવાડો મોકલું. ઓલે મોબાઈલ ગટરમાં નાખી દીધો, કાં ધંધો ન કરાય. માટે હું અવારનવાર એક દુહો ગાયા કરું, ભાવ વગરની ભક્તિ નકામી, સ્નેહ વગરનો સગો નકામો, સૂર્ય વગરનો દિવસ નકામો, ચંદ્ર વગરની રાત નકામી અને પૈસા વગરનું પાકીટ નકામું. તમે કોઈ પણ વસ્તુ કરી શકો સાહેબ, પણ તમારા જીવનનો ભાવ પરિવાર સાથે ઓછો ન કરતા, મિત્ર સાથેથી ઓછો ન કરતા. ભાવ હશે તો જ મજા આવશે સાહેબ. આ જમીનના ભાવ રોડ ટચ કેવા થઈ ગયા હતા, કેવા ભાવ હતા ને કેવા આપણા ઉપાડા. ભોગ નહોતા હેઠા અડતા. એક ટુકડો છે એટલે કહું, આ શહેરમાં માણા ભેગું કરવું હોય તો રવિવાર જોવે, ગામડામાં માણા ભેગું કરવું હોય તો જમણવાર જોવે. હાલ ને ગુંદીને ગાંઠિયા કાતરતા. અમારે છેલ્લે બાપુની કથા મહુવામાં નવરાત્રિમાં બેઠી અને બહારનું બહુ મહેમાન હતું, લાયકાસ્ટ હતું. એટલે બધાનો આગ્રહ એવો હતો કે બાપુ વધારે બહારનું મહેમાન છે એટલે હિન્દીમાં બોલજો તો કથા કરો તો વધારે સારું. એટલે બાપુએ આખી કથા હિન્દીમાં કરી. પછી ઓલું કથા પૂરી થાય ને પછી તો રહોડા કોઈ બધા વેળ્યા હોય એટલે રસ્તે વાતું કરતા જતા હતા. એ કે બાપુ હિન્દી બોલે ને એમાં કાંઈ આપણને સમજાતું, ઓલા ગામડાના માણસો આવ્યા હોય એ કે બાપુ હિન્દી બોલે ને એમાં આપણે કાંઈ સમજાતું નથી. તમારે એક ભરતભાઈ છે ને, એ ભરતભાઈ સાંભળી ગયા, તેણે હાથ કર્યો, બાપા અહીંયા આવો. કે કેમ? એ કે બાપુ રામકથા હિન્દીમાં કરે પણ ગુંદી હાવ ગુજરાતીમાં છે. ઝપટ કરી લ્યો ને જાવ સારું લાગે. એટલે શહેરમાં માણા ભેગું કરવું હોય તો રવિવાર જોવે, ગામડામાં માણા ભેગું કરવું હોય તો જમણવાર જોવે, તીર્થ ક્ષેત્રમાં માણા ભેગું કરવું હોય તો કોઈક તહેવાર જોવે. અત્યારે કુંભમાં તહેવાર છે એટલે કરોડો માણા ભેગું થયું છે. પણ એક પ્રસંગ, આપણું મૃત્યુ થાય ને ત્યારે એની પત્રિકા ન લખવાની હોય કેટલા વાગે અમારા દાદાનો અગ્નિ સંસ્કાર રાખ્યો છે, એટલા વાગે નનામી નીકળશે, બધા આવજો. નહીં, તમારી નનામીમાં માણા ભેગું કરવું હોય ને તો આખી જિંદગીનો તમારો વ્યવહાર જોવે. ભલા માણા હે બાલ ઠાકરે જેવી વ્યક્તિ વહી જાય અને મુંબઈમાં માણા માતું ન હોય સાહેબ, કોઈને ટપાલ નહોતી લખી, સાંભળી લેજો. એમ એ માણસનો એન્ડ જે છે એની શમશાન યાત્રા છે. ઈ વ્યવહાર, ઈ 8મો વાર વ્યવહાર જેનો હજળશે એનો વાળ વાકો નહીં થાય. બહુ ઝીણા ઝીણા મુદ્દા. એટલે માણસની અંદર એ ભાવ વગરની ભક્તિ નકામી, સ્નેહ વગરનો સગો નકામ. અને ત્રીજી વાત કે એ જે વર્ણવાદનો હું એ કોઈ ઓલી વાત નથી કરતો, પણ અમુક તો અમુક છે જ. સાધુના દીકરાને ભજન ન શીખવાડો આપણે, રાવણના દીકરાને ડાકની કાંઈ ટ્રેનિંગ ન દેવી પડે. આપણા અમુક કાઠિયાવાડને કાંઈ ગાળું વિશે કાંઈ ના એના મોઢામાં શોભે સાહેબ. સાધુના દીકરા ગાળું બોલતો ભૂંડી લાગે અને અમે શ્લોક બોલતા હોય તો ભૂંડા લાગીએ. તો બ્રાહ્મણના દીકરાના મોઢામાં હારા લાગે. હવના વરણને હવનો ધંધો કરાય. એનો દાખલો દઉં. સમર્થ રામદાસજી, શિવાજી બાપુ 8 વર્ષનો હતો. એ દાખલો એટલો જ છે કે રામદાસજીની પાસે જયારે શિવાજી મોટા થતા 8 વર્ષનો હતો અને બધા સેવકો સંતોની હાજરી અને સંતો ભેગો મહાપુરુષ મોટો થતો હતો, હાથમાં માળાનો બેરખો હતો. અને સમર્થ રામદાસજી જોઈ ગયા, શિવાજીને બોલાવે છે, શિવા આજ કે બાદ मैंने जो तेरे हाथ में माला देखा तो मार डालूंगा. रामदास जी ना शब्दों, तेरे हाथ में माला अच्छी नहीं लगेगी, तेरे लिए माला हम लेंगे. इस माला के
भजन के प्रताप से शिवा राष्ट्र के लिए तुम भाला लो, तेरे हाथ में भाला अच्छा लगेगा, ये तेरे लिए माला हम करेंगे। जे वस्तु जेनो स्वभाव प्रमाणे ए अमुक वस्तु सारी लागे भाई। અને કોઈ વ્યક્તિ જ્ઞાતિવાદ કોઈ ઉપર હાલતો હોય તો ખોટી વાત છે। એક જ્ઞાતિથી કોઈ પણ પ્રોગ્રામ ન થઈ શકે। દૂધ એમ કહી દે કે અમારી જેવું ઉજળું કોઈ નથી, અમે કોઈ સમાજને ભેગા ન ભળવા દઈ તો કોઈ દી એમાંથી માખણ પેદા ન થાય। એને ખાટી સાસનો સંગ કરવો જ પડે તો જ એમાંથી નવનીત પેદા થાય, તો જ જામે। બીજો સમાજ ભેગો થાય તો જ બધું જામે, જામે પછી બધું મંથન થાય। એકલા દેવોથી મંથન ન થઈ શકે। મંથન કરવું હોય તો દાનવો રાક્ષસના પેટના ને ભેગા લેવા પડ્યા સાહેબ। મંથન કરવું હોય તો એ બધાને ભેગા કરો તો એમાં અમુક અમુક એ ઊભું થાય। અને પછી સત્યની કડાએ ચડી જાય ને ત્યારે સાસુ તો એને હાથે બળી જાય સાહેબ, એને હાથે ઘી બારું આવીને ઊભું રહી જશે। પણ એ સત્ય સુધી પહોંચવું હોય તો એક સમાજથી કાંઈ ન થાય, કરાય જ નહીં સાળો। આ શરીર છે જેમ અલગ અલગ અંગ છે એમાં ધરતી છે એ 18 વરણથી રૂડી લાગે। હવે આ એક જ હાથ હોજવા મળ્યો હોય તો હારો કરી કે આ જ હાથ મારો ભાઈ, હાથી પગા લાગી રૂપ ન થાય એમ 18 વરણથી સમાજ હારો લાગે। એટલે ભાવ જેના ચહેરા ઉપર હશે એને કોઈ દી વાંધો નહીં આવે। એટલે આ ભાવ વગરની ભક્તિ નકામી, સ્નેહ વગરનો સગો નકામો, સૂર્ય વગરનો દિવસ નકામો, ચંદ્ર વગરની રાત નકામી, પૈસા વગરનું પાકીટ નકામું। આ દુહામાં છે નહીં પણ કહી દઉં, ઈ વગરનું ઘર નકામું। ઘણા વાંઢા આપણને કે આવજો અમારે ઘરે, તારે ઘરે હું તપેલ્યું તું આવું અમાર, તું ગાગેરી માંથી આંડા મૂકીને બેઠો। एक जगह मारा कहवाई गयो तो एक बापू सीपीओ लेने उभा क्या बात करते हो, हम लगन वाले हैं। बापू तुम्हारा में ई तो हो जुए के ई हूँ मैं कीधुं अमारा संसारी ना घर में हारी स्त्री बैठी होय तो खोरडું मोटું लागे अने तमारी झूंपड़ी में भक्ति रूपी स्त्री बैठी होय तो तमारी झूंपड़ी हारी लागे। અને એમાંય બાપુ મને એવું ક્યાંક ઉપડીને મારે કહેવાય ગયું કે આ દુનિયામાં કોઈ લગ્ન વગરનો બાકી જ નથી। शिवरात्रि मेला हकीकत હવે ન્યા આવું બોલાય। एक बाबू भाई माया को नीचे नीचे उतारो, क्या समझता है लगन नहीं याद, हमने क्या लगन किया है। अरे मैं कहता बाबू मैं घोड़ो झाड़ कर मैं क्या मन कोई बोलवा कीधुं मैं बाबू बैठ जाओ पूरा सुन लो, તમારા બાપુ લગ્ન થયા તા તો પકડવા પીડે, हमारी शादी તમારી શાદી થઈ એટલે તમે દીક્ષા લીધી, પણ તમારા ને અમારા માંડવામાં ફેરીએ તો તમારો સંયમવર રચાણો તો સદગુરુના દેશમાં, ત્યાં તમારા સદગુરુ ને શબ્દાનું બેની સુરતા બંધાણી એટલે તમારા સદગુરુનો શબ્દ અને તમારી સુરતાએ લગ્ન કર્યા એટલે તમે દીક્ષા લીધી। અને અમે માંડવામાં ફેરા ફેર્યા ને અમે નો ફાવ્યું પછી રિક્ષા લીધી। મેં કીધું બે ગયા अच्छा है माइला अच्छा है हाँ सही बताता है क्यारे क्यारे कहते અને આવી લગ્નની ને એવી વાતો કરી ને તો ગમે બધાયને, પણ કોને ન ગમે ખબર? લખણે રહી ગયો ને 45 વર્ષ થઈ ગયા ને ચોક્કસ લઈ લેશ। વાહ સારી ફરમાઈશ, લઈ લે હા। એટલે લગ્નની વાત કોને ન ગમે? 45 વર્ષ થઈ ગયા ને રહી ગયા લખણે, એ બીજાને કહે વાત ફેરવાનું કે બીજી વાતો કરવાના યાર। આપણે તો કોઈ ત્યાં લગ્નમાં ન જતા એ બાબત। હમણાં એક જણો બાપુ રીતસર મારી પાસે આવીને રોવા મળ્યો કે ભાઈ તમારે એવી વાતો નહીં કરવાની। મેં કીધું કેમ બાકી બન કે બાકી નથી, 20 વર્ષ થઈ ગયા લગ્ન છે, પણ હું તો હવે ગામમાં બોર્ડ મારવાનો છું, બધે સર્કલે બોર્ડ છે ભાઈ કે 11 લાઈન ના થાંભલે ચડી લાઈટ ના તાર ડોકમાં નાખ્યો પણ વરમાળા ડોકમાં નો લાગ। અરે મેં કીધું શું મને કે હું ભાઈ
કવામાં પડી ગયો, અવેડામાં પડી ગયો, પણ માંડવામાં કોઈ ન પડે. અરે મેં કીધું ભાઈ દુનિયા લહેર કરે. મને કે દુનિયા હું લહેર કરે, હું કહી દઉં ને બીજા કહેતા નથી. બોલ અરે ભાઈ મેં બીજાને ક્યાં કર્યા, મેં બધા લહેર કરી છે. તારે એકને કવડું મગાવી ગયું ને એમાં ભૂલ તારી હોય. મને કે મારી જ ભૂલ હોય ને મેં લગ્ન કર્યા. અને એક નરું સત્ય છે, ભૂલ તમારથી જ થતી હોય છે, આપણાથી જ થતી. એને નથી ગમતું એ કામ તમે કરો છો એટલે થોડુંક તમારું વિરુદ્ધમાં ગયું ને. સાથે રહેવું જ છે તો સહજ એની અનુકૂળથી તમે ન જઈ શકો. મને કે મારા ભાઈ એવું નથી, અમે નહીં ટ્રાયું કરી હોય. મારા ભાઈ 20 વર્ષ થઈ ગયા અને મારા ભાઈ મરદનો દીકરો રોતો હોય જેની વાહે કંઈક રહસ્ય હોય માયા ભાઈ, બાકી કઈ આપણે રાખલીના નથી માયા ભાઈ. પણ કોઠો ઠલવાતો હોય ત્યાં ઠલવાય માયા ભાઈ. મેં કીધું એવું નથી ભઈલા. એ દીકરી મને કે હું માયા ભાઈ 20 વર્ષ ચાક ધરાઈને ઘરે ખાધું નથી. બે રાતે 12 વાગે સૂર્યદીપમાં જાઉં છું, થેપલા ખાઈને ભાઈ આવું માયા ભાઈ. આ સૂર્યકાંત એ હારું છે. સૂર્યકાંત વાળાનું ભગવાન હારું કરશે. રાતે 1 વાગે તો થેપલું મળે માયા ભાઈ. બાકી ઘીરે રાંધતા નથી આવડતું માયા ભાઈ. તો અમે નો તમને ઘીરે લઈ જાય, પણ માયા ભાઈ રોટલી તો આવડી જ નહીં. કોઈ દી ગોળ રોટલી ન થઈ માયા ભાઈ. રોટલી વળતા વળતા જે દેશને યાદ કરે એનો જ નકશો થઈ જાય છે. અને માયા ભાઈ શાક તો એવું બનાવે જાણે મીઠાના શાકમાં બટાટાનો વઘાર નાખ્યો હોય. અને દાળ તો એવી બનાવે ભાઈ કે જાણે એડિયું પીતા હોય. બાકી 20 વર્ષ કાઢી નાખ્યા. તમને દાંત આવે ભાઈ, અમે અમારી વેદના હું કહેતા હોય હો. અને મેં કીધું એવું ન હોય, આ બધી ભૂલ તારી જ. મને કે હું મારી ભૂલ? મેં કીધું દીકરી પરણીને આવી ત્યારે તેને આમાં થોડાક ડારા ડફારા કર્યા છે. મને કે ઝડક્યું ન ખાઈ ગયેલું ઈ નડે છે. તેમ કીધું કે રસોઈ હારી થાવી જોઈએ. મને કે હા એવું બધું ઝડક્યું નાખી. હું કઈ બિચારી બી ગઈ, હજી ધાક નથી નીકળી. રાંધવા બે એટલે એમ થાય કે રોટલી હારી થશે કેમ, એ ડરમાં બધું આવું થાય. વખાણ કરી ઘરે જાય, ગમે એવી રોટલી હોય, ગમે એવું શાક હોય, પણ 2-3 દી વખાણ કરી એટલે ડર ઓટોમેટિક નીકળી જાય. વાહ રોટલી, વાહ શાક. મને કે 2-3 દી હું 15 દી કાઢ નાખ કે 20 વર્ષ કાઢ્યા એટલે 15 દી કાઢવા એટલે હું જા ભાઈ. કોઈ દી આવી ફરિયાદો કરી કે લ્યો આ નવીન પાછું. એક તો ઘરે વાંધો તમારી પાસે તમે ઝડક્યું નાખો. મેં કીધું નહીં, આમ શબ્દનો ઉપયોગ કરો. શબ્દશાસ્ત્રનો નિયમ છે. કોઈ પણ ને ડોક્ટરે રજા આપી દીધી હોય, અઘરામાં અઘરી બીમારી હોય સાહેબ, અને ડોક્ટરે કીધું કે હવે ઘરે સેવા કરો, આની કોઈ દવા હોય નહીં. કેન્સર કરતા ભયાનક બીમારી લાગી ગઈ. એ વ્યક્તિને તમે સાહેબ 1 મહિનો ખબર કાઢવા જાઓ, 3 દિવસે 1 વાર, 11મી વાર જાઓ, એ રોગ વયો જાય. પણ પ્રયોગ એટલો જ કે જ્યારે જાઓ ત્યારે એક જ વાત કહેવાની, ઓલે વખતે આવ્યો એની કરતા 50% ફેર. ઓલે વખતે આવ્યો એની કરતા બહુ સારું છે તમારે 50% ફેર. એમ 50% ફેર. ઓટોમેટિક કૃષ્ણની મેલડીની કૃપાથી એની પોતાની ઉર્જાઓ જાગી જશે સાહેબ, અને એ માણસ સાજો થઈ જાય. આ નરું સત્ય. એટલે મેં કીધું આ ખતરો કરી, મેં કીધું વખાણ કર. મને કે કરું વખાણ ભાઈ. ગયો ઘીરે જમવા બેઠો. પણ આમાં ઘણી વાર શું થાય, કંપની ફોલ્ટ હોય ને એ કારીગરથી પછી રિપેર ન થાય. ઉપરલી જ માલ આવ્યો હોય સર્કિટ વગેરેનો હાવ. હવે જોજો આને કેવો ડખો છો. જમવા બેઠો, હા તમને કોઈ વિવેકથી. અને આયુર્વેદ કહે છે કે તમારે જમતી વખતે જમો છો એ ભગવાનનો પ્રસાદ સમજીને જમજો. એ કોઈ દિવસ તમને એમ કહેવાય ખરાબ નહીં લાગે, મીઠો જ લાગશે. એટલું અમૃત મોઢામાં ભેગું થશે. હા એ બેસી ગયો વિવેક. ઓમ યજ્ઞ શ્રેષ્ઠાસીનો સંતો મૂળ સંતે સર્વ કીર્તિ ભુજતે તે ત્વદમ પાપ. હા જમવા બેઠો, રોટલીનું બટકું ભાંગી શાકમાં બોલીને મોઢામાં મૂક્યું. વાહ રોટલી, વાહ શાક.
દાળનો ઘૂંટલો પીર્યો, વાહ દાળ, એક વાર, બે વાર, અને જ્યાં ત્રીજી વાર બોલ્યો, વાહ રોટલી, વાહ શાક, વાહ દાળ, અને એની પત્નીએ મોં ઉપર શેડો નાખ્યો, વાહ રોટલી, વાહ શાક. લગ્ન છે 20 વર્ષ છે, કોઈ દી નો કીધું વાહ રોટલી, વાહ શાક. અને આજ મારી તબિયત ખરાબ હતી, બાજુવાળી શિબલીએ રાંધ્યું તા કે વાહ રોટલી. હવે આ ફોમાલી ભાલા ઉભા થાય, તમે શું કરી લ્યો સાહેબ?